આસારામ પછી હવે વારો છે એના સામ્રાજ્યનો. એના સામ્રાજ્ય પર હવે તંત્રનો હથોડો પડશે. મોટેરા આશ્રમ હવે આસારામની પકડમાંથી મુક્ત થશે. વર્ષોથી ચાલી રહેલી કાનૂની લડાઈ પછી ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો અને જમીન પાછી લેવા રાજ્ય સરકારને લીલી ઝંડી આપી દીધી. જે જમીન પર આધ્યાત્મિકતાના ઓઠા હેઠળ ગેરકાયદે કબજો જમાવવામાં આવ્યો હતો, ત્યાં ટૂંક સમયમાં હવે બુલડોઝર ચાલશે અને તૈયાર થશે ગુજરાતનું ભાવિ. ₹500 કરોડનો આસારામ આશ્રમ તૂટશે. આસારામના આશ્રમ પર ચાલશે બુલડોઝર. જમીન પાછી લેવા હાઈકોર્ટે આપી લીલી ઝંડી. આશ્રમની 45,000 ચોરસ મીટર જગ્યા પરત લેવાશે. અમદાવાદના મોટેરામાં સાબરમતી નદીના કિનારે આવેલો આસારામનો આશ્રમ, જે એક સમયે તેમના સમર્થકોથી ઉભરાતો હતો, તે હવે કાયદાના સકંજામાં છે. ગુજરાત હાઈકોર્ટમાં લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા બાદ રાજ્ય સરકારને આશ્રમ પાસેની જમીન પરત લેવા માટે મંજૂરી આપી છે. આ ચુકાદા હેઠળ આશ્રમ પાસેથી અંદાજે 45,000 ચોરસ મીટર જમીન સરકાર હસ્તક કરી શકાશે. માનવામાં આવી રહ્યું છે કે આ જમીનની અંદાજિત કિંમત 500 કરોડ છે. જે મોટેરા આશ્રમને લગતી જમીન છે, જે જમીન પર જમીનને જે સરકાર તરફથી જે ધી સ્ટેટ ઓફ આર્ટનું જે કોમ્પ્લેક્સ છે તે માટે એક્વાયર કરવાની જે એક્વાયર કરવા માંગતા હતા તે માટે હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમને અપલોડ થયેથી હુકમ આવેથી યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવશે. હાઈકોર્ટના ચુકાદા બાદ હવે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. આશ્રમની અંદર આવેલા 30થી પણ વધુ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા માટે યુદ્ધના ધોરણે પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ટૂંક સમયમાં અહીં બુલડોઝર ગરજશે. જે જમીન વર્ષો પહેલા ધાર્મિક હેતુ માટે ફાળવાઈ હતી અને પાછળથી પચાવી પાડવામાં આવી હતી, તે હવે જનતાના હિતમાં અને દેશના ખેલાડીઓના ભવિષ્ય માટે વપરાશે. આસારામના આશ્રમ પર તંત્રનું હવે બુલડોઝર ફરશે. જી હા, અમદાવાદમાં આવેલા આસારામ આશ્રમ મોઢેરા સ્થિતમાં ગેરકાયદેસર જેટલા બાંધકામો છે તે દૂર કરવામાં આવશે. 30થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. આ તંત્ર 6 મહિના અગાઉ આશ્રમને નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં આશ્રમ દ્વારા 4 મહિના પહેલા ગેરકાયદેસર બાંધકામ કરાવવા ઇમ્પેક્ટ ફીની રજૂઆત કરવામાં આવી હતી. સત્તાધીશોએ આ ઇમ્પેક્ટ ફીની બાબતને લઈને રિજેક્ટ કરી દીધી હતી. જોકે હવે ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ રજૂઆતની સાથે સાથે લીલી ઝંડી છે જે ડિમોલેશનને આપવામાં આવી છે. એટલે કે આગામી કોઈ પણ સમયે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માત્ર જમીન પરત લેવાની વાત નથી, પણ ગુજરાતના ગૌરવશાળી ભવિષ્યનો પાયો છે. રાજ્ય સરકાર આ જમીનનો ઉપયોગ કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે કરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવની એકદમ નજીક હોવાથી આ જમીન આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસાવવામાં ગેમ ચેન્જર સાબિત થશે. આ નિર્ણય કાયદાના શાસનની જીત છે. આધ્યાત્મિકતાના બહાને ગેરકાયદે સામ્રાજ્ય ખડા કરનારાઓ માટે આ લપડાક છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર કેટલા સમયમાં આ જમીનને ખાલી કરાવીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ શરૂ કરે છે. પણ એક વાત તો નક્કી છે કે 2030માં જ્યારે કોમનવેલ્થનો ડંકો વાગશે ત્યારે આ જમીન પરથી ભારતને નવા ગોલ્ડ મેડાલિસ્ટ મળશે. અમદાવાદથી દિવ્યા ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.